તેલંગાણા સરકારે અદાણી જૂથના ₹100 કરોડનું દાન ફગાવી દીધું. અદાણી મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમિયાન તેલંગાણાની કોંગ્રેસ સરકારે અદાણી ગ્રુપ દ્વારા ઓફર કરવામાં આવેલા ₹100 કરોડ નહીં લેવાનો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ જણાવ્યું કે યંગ ઇન્ડિયન સ્કિલ યુનિવર્સિટી માટે અનેક કંપનીઓએ ફંડની ઓફર કરી હતી. આ જ સંદર્ભમાં અદાણી ગ્રુપે ₹100 કરોડની ઓફર કરી હતી. જો કે હવે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે અદાણી ગ્રુપની તરફથી ઓફર કરવામાં આવેલા ફંડનો સ્વીકાર કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે અમેરિકન તપાસ એજન્સીની તરફથી અદાણી ગ્રુપ પર પ્રશ્ન ઉઠાવવામાં આવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અદાણી પર સતત પ્રહારો કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો મૂક્યા હતા. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગૌતમ અદાણીને બચાવવાના આરોપ મૂકતા જણાવ્યું હતું કે દરરોજ આ મુદ્દાને ઉઠાવશે. આ સાથે જ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અદાણીને દેશમાં મળેલા તમામ કોન્ટ્રાક્ટની તપાસ થવી જોઈએ. પત્રકાર પરિષદમાં પત્રકારોએ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ અદાણીના મોટા પ્રોજેક્ટ છે અને તેલંગાણાની કોંગ્રેસ સરકારે તો યંગ ઇન્ડિયા સ્કિલના નામે અદાણી ગ્રુપ પાસેથી ₹100 કરોડ લેવાની ઓફર સ્વીકારી છે. રાહુલ ગાંધીના કડક વલણ પછી તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ અદાણી ગ્રુપ પાસેથી ₹100 કરોડ નહીં લેવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાને જણાવ્યું છે કે આ સંદર્ભમાં અદાણી જૂથને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે. તેલંગાણા સરકારના ઔદ્યોગિક સંવર્ધન કમિશનરના વિશેષ મુખ્ય સચિવ જયેશ રંજને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડોક્ટર પ્રીતિ અદાણીને આ સંદર્ભમાં એક પત્ર લખ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.